હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો હું આજે મારા સાસુના હાથનું અડદનું શાક લઈને આવી ગઈ છું. યુટ્યુબ ચેનલ મારી છે યુટ્યુબમાં. તો આજે મારા સાસુએ સરસ મજાનું અડદનું શાક બનાવ્યું છે, તો એની રેસીપી હું શેર કરું છું, તો તમે જુઓ. તો સૌથી પહેલાં આપણે છે અડદ એને બાફીને રાખ્યા છે, કે આપણે જે રીતે બાફતા હોય એ જ રીતે સોડા નાખીને અને તેલ મૂકી દીધું છે ને ટમેટાં સુધારેલા છે અને એમાં લસણ એ નાખે છે. કાઠિયાવાડી રીતે દેશી જેમ આપણે જે રીતે આપણે અડદ વઘારતા હોય, અડદ ખાતા હોય, તો આપણે સાસુના હાથનું એટલે કેમ કે જૂનવાણી એ લોકો કઈ રીતે કરતા હોય એ જોવાનું અલગ છે. અડદનું શાક તો બધાયના ઘરે થતું જ હોય છે, પણ જે જૂનવાણી જે વરવાળામાં જે મારા સાસુ પહેલેથી કરતા કે એ રીતે એ કરે છે. અને મારા મામાજીને પણ આ એનું શાક બહુ ભાવે છે. એ બહુ વખાણ કરતા હોય કે મંજુબેનના હાથનું શાક બહુ સરસ થાય છે, અડદનું શાક. બધા એનું શાક વખાણે છે. જો આ છાશ છે એમાં એને લસણની ચટણી એડ કરી છે ને હવે ટમેટાં અને લસણ તતડી ગયા છે, સતળાઈ ગયા છે, તો એમાં અડદ એડ કરે છે. સરસ રીતે સતળાઈ જાય પછી એમાં અડદ જે બાફેલા છે એમાં એ એડ કરી દેશે. એટલે આ તો અડદનું શાક તો બધા ખાતા હોય, પણ આ જૂનું કાઠિયાવાડી કહે કે જે લસણવાળું ફૂલ ચટાકેદાર ખાવાની મજા જ પડી જાય. એટલે આ એક જોવા જેવું છે કે તમે પણ આ રીતે બનાવો. હવે જો એ છાશમાં એ લસણની ચટણી સરસ રીતે મેલ્ટ કરી લેશે અને એ છાશ અને લસણની ચટણી સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે એમાં એડ કરી દેશે શાકમાં. એટલે ખટ્ટું, ખાટું, તીખું ને એવો સરસ મજાનો સ્વાદ આવશે એમાં. એટલે એ જો એ રીતે પાણી એ રીતે રાખે અને પછી એ પણ એમાં એડ કરી દેશે. એટલે આ જૂની રીત જોવાની મજા પડે કે જો એ કઈ રીતે કરે છે. અત્યારના જમાનામાં આપણે તો હાલો જલ્દી આ વઘાર્યું ને આ દઈ દીધું, પણ આ એક જોવાની રીત અલગ છે કે સાસુમાના હાથનું અડદનું શાક મને તો બહુ ભાવે. એટલે આજે એ જે એને કર્યું છે તો મેં કીધું ચાલો આજે હું એનો એ વિડીયો તમારી હારે શેર કરું ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે બનાવો ઘરે અડદનું શાક. બધા કરતા